अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत अध्याय 39 चरपटनाथनो देवताओं पर विजय। नमो स्वनंताय सहस्रमूर्ते सहस्रपादाक्ष शिरोरुबाहुवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गोरक्षजालंधर चरपटाश्च अड्बंधकानि समच्छिन्द्राद्या सौरंगिरेवाणकवर्तिशन्या भूम्यां बभूवुर्नवनाथ सिद्धा। ગુજરાતમાં આવેલ બિલીમોરા નગરમાં જે સ્વામી દાદાનો નવનાથ આશ્રમ આવેલો છે, તેમની સંસ્થા દ્વારા જે પ્રગટ થયેલો ગ્રંથ નવનાથ ભક્તિ રસામૃત, તો તેનો 39મો અધ્યાય આપણે શ્રવણ કરીશું। તો બ્રહ્મપરાયણ બન્યા પછી ચરપટનાથ તીર્થયાત્રાએ નીકળી પડ્યા છે અને શ્રી રામેશ્વર, ગોકર્ણ મહાબળેશ્વર, જગન્નાથપુરી, હરિહરેશ્વર તેમજ કાશી વિશ્વનાથ વગેરે ક્ષેત્રોમાં તેઓ ફરી વળ્યા છે। જ્યારે તેઓ ગુરુ અત્રિસુત દત્તાત્રેય પાછા સ્વસ્થાને ગિરનાર પર્વત પર આવી પહોંચ્યા છે। તો 38મા અધ્યાયમાં આપણે જોયું ચરપટીનાથે પોતાના 9 શિષ્યો કર્યા અને તેમને સિદ્ધત્વ આપ્યું છે। 11 નાથોએ આવી રીતે 84 સિદ્ધો નિર્માણ કર્યા છે અને તેમાં એક ગહનીનાથ સિવાય 8 નાથોએ 72 સિદ્ધો કર્યા અને મીનનાથ, સૌરંગીનાથ અને અડબંગનાથે 12 સિદ્ધો કર્યા છે। આમ બધું મળીને 84 સિદ્ધો પૂર્ણ થયા છે। હવે ચરપટીનાથના તીર્થાટનની વાત આગળ જોઈએ। પ્રયાગ અને કાશી થઈને તેઓ જગન્નાથપુરી, મલ્લિકાર્જુન, શનિ પર્વત, રામેશ્વર વગેરે તીર્થો ના દર્શન કરીને તેઓ કન્યાકુમારીમાં આવી પહોંચ્યા છે। તો ત્યાં સ્નાન, ધ્યાન, સંધ્યા એ નિત્ય કર્મ કરીને 12 મલ્હાર, હિંગળાજ અને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે। અને તે પછી જે 7 મોક્ષ નગરીઓ ગણાય છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા, તો આજે 7 મોક્ષપુરી છે। તો એ 7 મોક્ષપુરીઓની પણ તીર્થયાત્રા સંપન્ન કરી અને પૃથ્વીની પણ પ્રદક્ષિણા તેમણે કરી લીધી છે। પૃથ્વીના બધા તીર્થોની યાત્રા કર્યા પછી ફક્ત એક અદ્ભુત તીર્થના દર્શન કરવાની ઈચ્છા તેમના મનમાં હતી। સ્વર્ગ, મૃત્યુ, પાતાળના તીર્થો ઉપરાંત મણિકર્ણિકાના ઘાટ પર સ્નાન કર્યા બાદ પાતાળમાં આવેલા પાતાળ ગંગા અને ભોગાવતીના દર્શન કરવાની મનમાં તેમને અભિલાષા જાગી છે। આવો વિચાર કરીને ચરપટીનાથ બદ્રિકાશ્રમમાં પાછા આવ્યા છે અને ત્યાં ઉમાપતિ શંકરને પ્રણામ કરીને આગળ ચાલ્યા ગયા છે। ત્યારબાદ ભસ્મની ચપટી લઈ વ્યાનાસ્તરનો પ્રયોગ કરી કપાળે એ ભસ્મ લગાવી દીધું છે અને જેને લીધે તેઓ વાયુ ગતિએ આગળના તીર્થ પ્રવાસ એમણે આરંભ્યો છે। પછી આદિત્ય મંત્ર જપીને તેઓ નારાયણને પ્રત્યક્ષ કર્યા છે, સૂર્ય ભગવાનને, અને જેના સહારે સહેલાઈથી મહેન્દ્રગીરી પર્વત ઓળંગી શકાય છે। તો આગળ બરફથી ઢંકાયેલા પર્વત શિખરો પરથી જે વેતો પવન
તે અતિ શીત લહેરી વાળો શરીર પર ઝાટકા લાગવા માંડ્યા છે, પણ યાત્રા તેમણે થોભાવી નહીં અને હવે સૂર્યનારાયણના તેજ આકાશથી અતિ દાહકતા તેમને લાગવા માંડે છે અને તેને લીધે તેમને ઠંડી ઓછી લાગવા માંડી છે. જેવી રીતે વર્ષા ઋતુમાં વરસાદનું પાણી વહેવા માંડે તે રીતે સૂર્ય તેજથી બરફ પીગળવા માંડે છે અને પાણીનો પ્રચંડ પ્રવાહ માર્ગમાં વહેવા લાગ્યો છે. છતાં ચરપટનાથનો યાત્રા પ્રવાસ અટક્યો નથી. બધા અવરોધોને પાર કરીને અંતે તેઓ સ્વર્ગમાં આવી પહોંચ્યા છે. તો પ્રથમ શૃંગ મારુતિના સત્યલોકમાં તેમણે દર્શન કર્યા છે. આગળ જતા બ્રહ્મલોકમાં તેઓ પહોંચી ગયા છે અને બ્રહ્માજીને તેમણે પ્રણામ કર્યા છે. બ્રહ્માજીએ ગણપતિનાથને પૂછ્યું કે હે વત્સ, તું કયો યોગાભ્યાસથી અહીં આવ્યો છે? તો આ ગયા નારદજી ત્યાં જ ઉભા હતા અને તેમણે ચરપટનાથના આગમનનું કારણ તેમજ એનું જન્મ વૃત્તાંત પણ શરૂઆતથી માંડીને બ્રહ્માજીને કરી સંભળાવ્યું. તો ચરપટનાથની આખી કથની સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા અને ચરપટનો હાથ પકડીને એને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને પોતાના હાથે એનું મોઢું પસવાર્યું છે અને ચુંબનોથી નવડાવી પણ દીધું છે. પછી તો પ્રેમપૂર્વક બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે વત્સ, તું અહીં સ્વર્ગમાં કેવી રીતે આવ્યો? ત્યારે ચરપટીનાથે અતિ આદરથી કહ્યું કે હે तात, બંધુ નારદે મને દત્તાત્રેયને સોંપ્યો અને તેણે મને ગુરુ મંત્ર આપીને સકળ વિદ્યામાં પારંગત કરાવ્યો છે અને બધી સિદ્ધિઓ મને હસ્તગત છે. પછી પોતાની બધી વિદ્યા કળાનું વર્ણન કર્યું છે અને આ બધું શ્રવણ કરીને બ્રહ્માજી અત્યંત આનંદ પામ્યા છે અને ફરી પાછું એમણે ચુંબનોનો વર્ષાવ કર્યો છે. ત્યારબાદ ચરપટને બ્રહ્માજીએ પૂછ્યું કે હે બાળક, તારા અત્રે આગમનનું પ્રયોજન શું છે? ત્યારે ચરપટીનાથ બોલ્યા છે કે હે પિતાશ્રી, લાંબા સમયથી મને તમારા દર્શનની ઈચ્છા હતી અને પછી એ કર્ણિકા સ્નાન કરીને ભોગાવતીના પણ દર્શનની અભિલાષા છે. ત્યારે અતિ વાત્સલ્ય ભાવે બ્રહ્માજી બોલ્યા કે હે બાળક, તું અહીં 1 વર્ષ માટે રહી જા અને તે દરમિયાન જ્યારે સર્વણી મહોત્સવનો દિવસ આવશે ત્યારે આપણે બધા ત્યાં સ્નાન માટે જઈશું. પિતાશ્રીના આવા વચનો સાંભળીને ચરપટીનાથને પરમ સંતોષ અને આનંદ થયો છે. ચરપટનાથે કહ્યું કે અવશ્યતા છે અને એ પ્રમાણે નારદ સાથે ચરપટનાથ પણ ત્યાં રહેવા લાગ્યા છે. વિવિધ પ્રકારની ગેલ ગમ્મત અને આનંદ પ્રમોદમાં એ લોકોના દિવસો સુખચેનથી પસાર થઈ રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ ગેલ ગમ્મત અને રમત રમતા નારદ અને ચરપટના એકની એક જગ્યાએ તેમને ચેન પડ્યું નહીં, એટલે બંને એકબીજા સાથે ગુપ્તેગુ કરીને પછી નારદ અમરાપુરીમાં આવી ચડ્યા છે, જે ઇન્દ્રનું નગર કહેવાય છે. તો ત્યાં ઇન્દ્રને નારદનો વિનોદ કરવાનું મન થયું અને ઇન્દ્રે નારદને કહ્યું કે
આવો કળી નારદ, એટલે કે તમે ગમે ત્યાં કલહ કરાવો છો તો એવા નારદજી તમે આવો. ઇન્દ્રનો આવો વ્યંગ સાંભળીને નારદ ક્ષોભ અનુભવવા લાગ્યા છે અને મનમાં એમનો ક્રોધાગ્નિ પ્રગટ્યો છે. પણ સંયમથી એમણે કામ લેવાનું નક્કી કર્યું અને મનમાં તેઓ બોલ્યા છે કે તારા શબ્દો સમય આવે તને જ પાછા વાળીશ. અને નારદજી સ્વસ્થાને સત્યલોકમાં પાછા આવ્યા છે. એમ કરતા ઘણા દિવસો પસાર થઈ ગયા અને નારદના ચિત્તમાં ઇન્દ્રના શબ્દો હજી પણ એના પડઘા પડતા હતા. એક વેળા નિત્યક્રમ મુજબ વિદ્યા પરીક્ષણ કરવા માટે ચરપટ મુનિએ પ્રલયાગ્નિ સળગાવ્યો છે અને એ જોઈને નારદ મુનિએ મનમાં નક્કી કર્યું કે ઇન્દ્ર એમાં આપવી જોઈએ. તો આ વિચારને મનમાં સંગ્રહી રાખીને એક દિવસ નારદે ચરપટનાથને કહ્યું કે પ્રિય બંધુ, આનેચ્છાથી મારું મન વિવળ બન્યું છે, તો ચાલો આપણે અમરાપુરીમાં કુસુમ વાટિકામાં જઈએ. તો ચરપટનાથે કહ્યું કે અવશ્ય મુનિ, ચાલો હમણાં જ આપણે ઉપડીએ. તો આમ કહેતા જ બંને જણા સ્વર્ગલોકમાં ઇન્દ્રના બગીચામાં જવા માટે નીકળ્યા છે. અને રસ્તે ચાલતા ચરપટનાથ શાંતિથી ધીમે પગલે ચાલી રહ્યા છે. તો એ જોઈને નારદજી બોલ્યા કે ભાઈ, ઘણું લાંબુ અંતર કાપવાનું છે અને આમ તો આપણે ક્યારે પહોંચીશું? ત્યારે ચરપટનાથે કહ્યું કે ભાઈ, હું તો સામાન્ય માનવી છું અને મારાથી તો આમ જ ધીમે ધીમે ચલાશે. બીજો શું ઉપાય છે? તમારી પાસે કોઈ એવો ઉપાય છે ખરો કે કરામત હોય તો મને બતાવો. હવે આ સાંભળીને વિચારમાં પડ્યા છે અને તેમનું ચિત્ત કામેચ્છાથી વિવશ બન્યું હતું અને એમણે ત્યાં થોભીને ચરપટને વિષ્ણુએ શીખવાડેલી ગમન કળા શીખવી છે. ગમન કળા મર્તૃગામી, સ્મરણ કરતા જે સ્થળનું તમે સ્મરણ કરો એ સ્થળે તમે સીધા પહોંચી જાઓ. તો એ 7 મર્તૃગામીઓ એવું પ્રખ્યાત છે. એમાં પ્રથમ તો દત્તાત્રેય ભગવાનનું નામ આવે છે. શ્રી દત્તો નારદો વ્યાસો શુકશ્ચ પવનાત્મજ કાર્તવીર્યશ્ચ ગોરક્ષો સપ્તૈતે સ્મૃતિગામિના. એ પણ સ્થળનું તેઓ સ્મરણ કરે, એ સ્મરણ કરતા તેઓ તે સ્થળે ગમે તેટલા લાખો યોજન દૂર હોય છતાં પણ તેઓ ત્યાં પહોંચી જતા હોય છે. તો આ ગમન કળા નારદ પાસે પણ હતી, દત્ત ભગવાન પાસે પણ હતી, ગોરક્ષનાથ પાસે પણ હતી, વ્યાસ મહર્ષિ પાસે પણ હતી, શુકાચાર્ય અને પવનાત્મજ એટલે કે હનુમાનજી પાસે પણ હતી. તો એ ગમન કળા નારદે આ ચરપટનાથને શીખવાડી છે અને એમણે કહ્યું કે આ ગમન કળાથી ઈચ્છા મુજબ ગમે ત્યાં આપણે જઈ શકાય છે અને ત્રણેય ભવનમાં બનતા બનાવોને આપણે નજરે નજર જોઈ શકાય છે. વળી એને લીધે ભૂત ભવિષ્ય અને વર્તમાનની તમામ ઘટનાઓની ખબર પણ આપણને પડે છે અને કોણ ક્યાં છે અને શું કરે છે તે આપણી દ્રષ્ટિ સમક્ષ આવે છે. આવી કળા હસ્તગત થતા ચરપટના આનંદનો તો પાર ન રહ્યો અને પછી તો બંને જણા સરખા જોશથી ઉતાવળે ચાલવા લાગ્યા છે અને એમ કરતા કરતા ઇન્દ્રલોકમાં આવી પહોંચ્યા છે. સૂર્ય તેજથી લિપ્ત ઇન્દ્રપુરી જાણે કે
સોનાની હોય તેમ ચળકાટ મારતી હતી અને મનોવેગ ધારણ કરીને બંને જણા આકાશ માર્ગે કુસુમ વાટિકામાં આવી પહોંચ્યા છે. તો ત્યાં અનેક પ્રકારના ફૂલ ઝાડ, છોડવાઓ અને સરોવરોનું વિશાળ વન વિસ્તીર્ણ હતું. એ બધું જોઈને હેમાવળી જાઈ જુઈ, કેવડો, બોરસલી અને કેસુડાના ફૂલ પૂર બહારમાં ખીલી ઉઠ્યા હતા. તેની તરબતર માદક સુગંધ મનને મુગ્ધ કરતી હતી અને જાત જાતના કિંમતી પથ્થરોની ક્યારીઓથી એ બગીચો શોભતો હતો અને લતા મંડપમાં ફૂલવેલીઓના તોરણો ઝૂલતા હતા. ઠેર ઠેર ફુવારા અને પ્રાકૃતિક જલપ્રપાતોથી વાતાવરણ અત્યંત મનોહારી લાગતું હતું. તો આ કુસુમ વાટિકા 1000 યોજનોમાં પથરાયેલી હતી અને એને જોઈને ચરપટનું મન આનંદથી ઝૂમી ઉઠ્યું છે. પછી તો નારદજી અને ચરપટનાથ આ વાટિકામાં જાત જાતની રમતો રમતા આનંદથી ઘૂમવા લાગ્યા છે. રમતા રમતા નજરે પડે તે ફળો વૃક્ષ પરથી ઉતારીને તેઓ આરોગવા પણ લાગ્યા છે. અને ચરપટને ઘણું મન થયું એટલે એમણે નારદજીને પૂછ્યું કે હે પ્રિય બંધુ, આ ઉત્તમ પ્રકારના ફળો ખાવા માટે મનમાં ક્યારની ઈચ્છા થઈ રહી છે. ત્યારે નારદે ચરપટને જવાબ આપ્યો છે કે અરે ગાંડા, અહીં કોણ તારો હાથ ઝાલી રહ્યું છે? ઈચ્છા થાય તે ફળ તોડીને ખાઈ લેવાનું, ગભરાય છે શા માટે? પછી તો ચરપટ અનભાવતા ફળો તોડીને ખાવા લાગ્યા છે અને ભાઈ નારદને પણ ખાવા માટે આપવા લાગ્યા છે. તો ફક્ત ઠળિયા અને બીજ છોડી દઈને અમૃત સમાન રસવાળા મોટા મધુરા ફળોનો ઢગ તેમણે વાળી નાખ્યો છે અને આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફળો ખાતા ખાતા તેઓ આખા બગીચામાં ઘૂમી ગયા છે. ઠેર ઠેર ફળો તોડતા તૂટી પડેલી ડાળીઓ અને પાંદડાઓની પથારી ત્યાં થઈ ગઈ છે અને આ ઉપરાંત વિવિધ પ્રકારના સુગંધિત ફૂલોની માળા બનાવીને ગળામાં તેમણે ધારણ કરી છે. તેમજ હાથને પણ તેમણે વીંટાળી દીધી છે. બ્રહ્માજી દેવ પૂજામાં બેઠા હતા અને તેની સામે એ પુષ્પો વગેરે એમણે મૂકી દીધા છે અને કહેવા લાગ્યા કે હે તાપશ્રી, જંગલમાં ફરતા ફરતા આ અપૂર્વ પુષ્પો જોવામાં આવ્યા અને તે દેવ પૂજા માટે અમે લાવ્યા છીએ. તો બ્રહ્માજી પણ એ પુષ્પો જોઈને ખુશ થઈ ગયા છે. તો આ પ્રમાણે રોજ બરોજ કુસુમ વાટિકામાં જઈને નારદજી અને ચરપટના એ ફળ ફૂલો વગેરેની ચોરી કરતા હતા. તો બગીચાના રક્ષક આવી ચડે ત્યારે તેની નજરે તેઓ પડતા નહીં. રક્ષક પણ વિચારતા થયા કે રોજ રોજ આ કોણ ફળ અને ફૂલોને તોડી જાય છે, પણ કોઈ તેમને નજરે ચડ્યું નહીં. એક દિવસ રક્ષક સંતાઈને બગીચામાં પાળી પર બેસી રહ્યો અને ત્યારે નારદ અને ચરપટને બગીચામાં પેસતા એમણે જોયા છે. પછી તો બંને છૂટા પડી ગયા અને ચરપટના ફળ તોડવા માટે ગયા છે અને રક્ષક દળે પગલે પાછળથી આવ્યો અને ચરપટને ઘેરી લીધો છે. તો નારદજીએ આ જોયું કે ચરપટના
પકડાઈ ગયો છે એટલે દોડીને સીધા એ પોતાના મુકામે આવી ગયા છે, જાણે કશું જ બન્યું ન હોય. તો આ બાજુ બાદના માળીએ ચરપટનાથને પકડીને મોઢા પર 3-4 તમાચા ઠોકી દીધા છે અને એને લીધે ચરપટનાથને ખૂબ જ ગુસ્સો આવ્યો છે. એને જોડીમાંથી ચપટી ભસ્મ લઈને વાતાકર્ષણ મંત્ર જપ્યો છે અને માળી ફરતો એ ભસ્મ એને ખેંચ્યું છે. તો તેને લીધે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે અને બીજા રક્ષકો પણ ત્યાં દોડી આવ્યા છે, પણ એ બધાના શ્વાસ પણ રૂંધાવા લાગ્યા છે. તો શ્વાસોશ્વાસ બંધ થતા જ ડોળા એમના ઉપર ચડી ગયા છે અને જમીન પર તેઓ પછડાઈ ગયા છે. ગાત્રો એમના થરથર કાપવા લાગ્યા છે અને મોઢામાંથી લોહી પણ પડવા લાગ્યું છે. છેવટે એ બધા જ મૂર્છિત થઈ ગયા છે. આવી પરિસ્થિતિ ઉભી થતા બીજા રક્ષકો પણ ત્યાં દોડી આવ્યા છે અને એમણે જોયું તો બધા જ રક્ષકો અને માળીઓ મૂર્છિત દશામાં ભોંય પર પડેલા હતા. તો આ આગંતુક રક્ષકો વિચારમાં પડ્યા છે કે આ કેવી રીતે થયું અને આવું કોણે કર્યું. તો તપાસ કરતા ત્યાં એક દિવ્ય તેજસ્વી કિશોર મુનિ જોવામાં આવ્યો છે અને એના કોપાગ્નિ, એનો જે કોપાગ્નિ હતો એ હજી પણ શાંત થયો ન હતો, ધગધગી રહ્યો હતો. તો તેમ એની કાતિલ દ્રષ્ટિ પરથી જણાતું હતું. તો રક્ષકો તો તેની સામે જોઈ પણ ન શક્યા અને તે બધા ત્યાંથી ગુપચુપ ભાગી ગયા છે અને નગરમાં ઇન્દ્રભુવનમાં આવીને ઇન્દ્ર રાજાને તેમણે નિવેદન કર્યું છે. એક ઇન્દ્ર મહારાજ એક મહાતેજસ્વી યોગી બાળ સ્વરૂપમાં આવ્યો છે અને તેને પુષ્પવાટિકાના માળીઓના પ્રાણ ખરી લીધા છે અને આપણા બગીચામાં પણ ભયંકર વિનાશ સર્જ્યો છે. એની પાસે કોઈ જઈ શકતું નથી એટલો એનો તાપ છે. તો આ સમાચાર સાંભળીને ઇન્દ્રદેવ એ અતિશય કોપાયમાન થયા છે અને તરત જ દેવતાઓના મોટા સમૂહને બાળકને કબજે કરીને શિક્ષા કરવા માટે મોકલી આપ્યા છે અને આદેશ આપ્યો કે એને બાંધીને મારી પાસે તરત જ લઈ આવો અને આંખે સિદ્ધિને કામે લગાડી દો. યુક્તિ પ્રયુક્તિથી અથવા શસ્ત્રાસ્ત્રથી તેને એ બાળકને પરાસ્ત કરો. અને દેવેન્દ્રના વચનો સાંભળીને બધા દેવો પોતપોતાના આયુધો ધારણ કરીને ચરપટને પ્રતાપનો પરચો એ આપવા માટે તેઓ આગળ વધ્યા છે. જાણે કે વડવાનળ ફેરાતો હોય તેમ દેવોનું લશ્કર ધૂમ ધડાકા ડંકા નિશાન સાથે નીકળી પડ્યું છે. કુસુમ વાટિકાની નજીક આવતા જ ચરપટ મુનિને ત્યાં તેમણે નજરો નજર જોયા છે અને મુનિએ પણ દેવતાઈ સૈન્યને આવતું જોયું છે. પછી તો સાવધપણે તીર દ્રષ્ટિ કરીને બધાને જોઈ લીધા અને મનમાં વિચારવા લાગ્યા કે અગ્નિ લહરો થોડું ભસ્મની ચપટી ભરીને ત્યાં જ ચરપટનાથ ઉભા રહ્યા છે. તો આ બધું અફાટ દેવ સૈન્ય હાથી, ઘોડા, રથ સાથે ધસમસતા પૂરની જેમ ત્યાં આવી ચડ્યું છે અને લલકાર કર્યો છે કે ખબરદાર, સાવધાન, હવે તારી તાકાત બતાવ. ચરપટ મુનિ મનમાં વિચારવા લાગ્યા કે આ લોકો આગળ નક્કાની મારી વિદ્યા કળા શા માટે ક્ષીણ કરવી. આમ કહીને બધા શસ્ત્ર અસ્ત્રોમાં
મુકુટમણિ સમાન જે વાતાકર્ષણ છે તો એનો પ્રયોગ એમણે આદર્યો છે અને હાથમાં ચપટી ભસ્મ પકડેલી તૈયાર જ હતી. તત્ક્ષણ વાતાકર્ષણ મંત્ર ભણીને દેવ સૈન્ય તરફ એમણે ફેંક્યું છે. તો આ મહાભયંકર અસ્ત્ર પ્રયોગથી આખા લશ્કરમાં બધાના પ્રાણ રૂંધાવા લાગ્યા છે અને શ્વાસોશ્વાસના અવરોધથી હૃદયમાં દેવ સૈન્યનો ગભરાટ વધી ગયો છે. મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું છે અને લોહી પણ પડવા માંડ્યું છે. તો ગાત્રો શિથિલ થતા જ હાથમાંના અસ્ત્રો નીચે પડી ગયા છે અને શબવત થઈને બધા મૂર્છિત થઈને ટપોટપ નીચે પડ્યા છે. આખા દેવતાઈ લશ્કરની આવી અવદશા થઈ છે. તો આ બધું ઇન્દ્ર રાજાએ વીરોને મોકલીને સૈન્યની ગતિવિધિ જાણવા માટે પ્રયાસ કર્યો છે. તો વીરોએ ત્યાં આવીને જોયું કે સૈન્ય તો જમીન દોસ્ત થઈ ગયું છે. તો દોડતા દોડતા જઈને તેમણે ઇન્દ્ર રાજાને સમાચાર આપ્યા છે કે હે મહારાજ, બધા દેવ સેનાપતિઓ મૃત્યુ પામ્યા છે અને હવે તો આપ પધારો અને બધાને પાછા જીવિત કરો. બાકી તો બાળ સ્વરૂપ જે મુનિ છે એ તો યમરાજના પણ પ્રાણ ફરી જશે અને એનું શસ્ત્ર મહા પ્રલયકર આકર્ષણ કરનારનું છે અને આજે જાણે કે પ્રલય થયો હોય એવું અમને લાગે છે. અચકાતા વીરોએ આ પ્રમાણે ઇન્દ્ર રાજાને ખબર કર્યા છે. ઇન્દ્ર રાજા આ સાંભળીને ઊંડા વિચારમાં પડ્યા છે અને તેમણે ઐરાવત હાથી તૈયાર કરવા માટે આજ્ઞા આપી છે અને વજ્ર લઈને તેઓ યુદ્ધ માટે નીકળી પડ્યા છે. તો આ સમાચાર સાંભળીને દૂતે કહ્યું કે મહારાજ, એ મુનિની આગળ શસ્ત્રો તો તુચ્છ છે. કેવળ દ્રષ્ટિપાતથી જ એ શ્વાસ અવરોધી શકે છે અને એની પાસે નક્કી કોઈ ગુપ્ત વિદ્યા બળ છે. તો કૃપા કરી તમે ત્યાં જશો નહીં અને એના કરતા શિવજીને જ ત્યાં મોકલાવો, નહીં તો બધા દેવોનું મોત નક્કી જ છે અને તમારું ઇન્દ્ર પદ પણ જોખમમાં છે. ઇન્દ્ર રાજાને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાવી છે અને તરત જ તેઓ કૈલાસ પહોંચી ગયા છે અને શિવજીને બધી વિગતવાર વાત કરી છે અને વિનંતી પણ કરી કે હે સદાશિવ, મારા પદનું તમે રક્ષણ કરો. આ સાંભળીને કોપિત શિવજીએ કહ્યું કે એવો એ કયો માનવી છે તે આવું સાહસ કરનારો છે? એટલે ઇન્દ્ર રાજાએ તરત અને શિવજીએ તરત જ રુદ્રગણોને આજ્ઞા આપી છે કે ચાલો બધા આપણે યુદ્ધ કરવા માટે જવાનું છે અને મારી સાથે તમે સ્વર્ગમાં આવો. તો બધા રુદ્રગણો કૈલાસ છોડીને તેઓ સ્વર્ગમાં આવ્યા છે અને પછી વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને પણ ખબર કરવામાં આવી અને તેમને પણ સાથે લીધા છે. આમ અષ્ટભૈરવ અને કોટી શિવગણો સાથે શિવજી અમરાપુરીમાં જ્યાં યુદ્ધ ચાલતું હતું ત્યાં તેઓ આવી પહોંચ્યા છે. તો પોતાના લાવ લશ્કર સાથે શિવજીને જોતા જ ચરપટનાથે જોડીમાંથી ભસ્મ કર્યું છે અને વાતાકર્ષણ મંત્ર ભણીને શિવજી તરફ એને ફેંક્યું છે. તો તરત જ મંત્રની અસરથી અષ્ટભૈરવો સહિત સઘળા ગણો રુદ્રગણો ના શ્વાસ રૂંધાવા લાગ્યા છે અને તેઓ તરફડવા પણ લાગ્યા છે. સાક્ષાત શિવજીના શ્વાસ પણ
વાતાકર્ષણથી રૂંધાયા છે અને તેમના ગાત્રો શિથિલ થઈ ગયા. તેમની આંખે કમર આવી ગયા અને તે નંદી પરથી ઉથલી પડીને ભોંય પર પડ્યા છે. તો સર્વત્ર હાહાકાર થઈ ગયો છે અને ઇન્દ્રની દશા તો જોવા જેવી થઈ ગઈ છે. ઇન્દ્રના ડોળા પણ ફરી ગયા છે અને મૂર્છિત દશામાં તે નીચે પડ્યા છે. આથી નારદજી બહુ ખુશ થઈને કહેવા લાગ્યા કે હવે વાણીનું ફળ ભોગવો મહારાજ. તો આ બાજુ શિવ સહિત ગણોની અવદશા ના સમાચાર વૈકુંઠમાં પણ પહોંચ્યા છે અને વિષ્ણુ ભગવાન ચિંતિત થઈને ઉઠ્યા છે અને પોતાના 56 કોટી યાદવોના લશ્કરને લઈને ઇન્દ્રપુરીમાં આવી પહોંચ્યા છે. ચરપટનાથે દૂરથી વિષ્ણુના સૈન્ય સાગરને જોયો છે અને વિષ્ણુએ દેવગણ અને શિવગણ ની હાલત નજરે નજર જોઈ છે અને ચરપટને એમને પડકાર ફેંક્યો છે અને લલકાર કર્યો છે. કોણ છે દુષ્ટ? અરે સાને તું આવ, આમ કહીને સુદર્શન ચક્ર તેમને સિદ્ધ કર્યું અને ગાંડીવ મનુષ્ય પર બાણ પણ ચડાવ્યું છે. તો ચરપટનાથે પ્રથમ મોહનાસ્ત્ર ફેંકીને સુદર્શન ચક્રને સંભાળી દીધું છે અને પછી વાતાકર્ષણ પ્રયોગ કર્યો તો વિષ્ણુની બધી જ સેના નો શ્વાસ રૂંધાવા લાગ્યો છે અને ટપોટપ નીચે પડવા લાગ્યા છે. વિષ્ણુ ભગવાને પાછું ચક્ર છોડ્યું પણ ચરપટના મોહનાસ્ત્રના પ્રતાપે એ ચરપટનાથની જ આંગળીએ આવીને એ સ્થિર કર્યું છે. તો ચરપટ એ પીપલાયન નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાનના તેજો હોવાથી એ ચક્ર ચરપટનાથની હાથમાં આંગળીએ આવીને ફરવા લાગે છે. જાણે કે કહેતું હોય કે આ પણ મારા સ્વામી છે. તો યુદ્ધ શા માટે છે તેની મારા સ્વામીને ખબર પડે એથી એના હાથમાં જ હું રહીશ. તો આ જોઈને વિષ્ણુ ભગવાન આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતે રણાંગણમાં દોડવા લાગ્યા છે. તો ચરપટીનાથે તેમને પણ મૂર્છાગત કરી દીધા છે. તો શ્રીહરિ જમીન પર પડ્યા છે એટલે તેમના હાથમાંથી શંખ, ગદા અને પદ્મ નીચે પડ્યા અને ચરપટીનાથે નજીક આવીને વિષ્ણુના બધા આયુધો ઉંચકી લીધા છે. ચક્ર તો આગળથી જ આવ્યું હતું અને વિષ્ણુના ગળાની વૈજયંતી માળા પણ ચરપટનાથે હસ્તગત કરી છે અને વિષ્ણુ ભગવાનનો મુગટ પણ પોતાના માટે ધારણ કર્યો છે. પછી બધા આયુધો વિષ્ણુની જેમ ધારણ કરીને વિષ્ણુ જેવા ચરપટનાથ દેખાવા લાગ્યા છે. વિષ્ણુ જેવા જ બનીને ચરપટનાથ બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે અને તેમને પ્રણામ કર્યા છે. તો બ્રહ્માજી ચરપટનાથના રૂપને જોતા જ અતિ આશ્ચર્યચકિત થયા છે અને બોલ્યા કે અરે વત્સ, આ તે શું માંડ્યું છે? આ વિષ્ણુ ચિહ્નો તને કેવી રીતે પ્રાપ્ત થયા? ત્યારે ચરપટનાથે બ્રહ્માજીને માંડીને બધી વાત કરી અને ઉમેર્યું કે સમસ્ત